નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. નલિયા એસટી ડેપોની બસ સેવા સવારમાં નલિયાથી માતાના મઢ ભુજ રૂટની બસ શરૂ કરવામાં આવે તે સંદર્ભે માજી સદસ્ય જેઠાલાલભાઈ ભાનુશાલીએ મીડિયા સમક્ષ ખાસ રજૂઆત કરી હતી. નલિયાથી માતાના મઢ જવા માટે બસ સેવા છાડુડા, રામપર, ત્રંબો, હરિપર, બુટ્ટા, અઈડા ગયેલા, મોખરા, જંગાડિયા, ભાદરા અને કોટડા થઈને બસનો રૂટ હતો. તે બસને પેસેન્જર બહુ જ મળતા હતા અને ગામના લોકોને બસ સેવાનો લાભ મળતો હતો. તે બસ બંધ થઈ જતા ગામડાના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. તો ફરીથી બપોર પછી નલિયાથી માતાના મઢ ઉપર જણાવેલ ગામડા લઈને રાત્રિ રોકાણ માતાના મઢ અથવા નારાયણ સરોવર કરે અને વર્તા સરોવરમાં માતાના મઢથી ભુજ સુધી કરવામાં આવે, જેથી ઘણા ગામડાને ભુજ જવા માટે સીધો લાભ મળી રહે અને માતાના મઢ જવા માટે પણ લાભ મળી શકે છે. માતાના મઢ પર્યટક ધામ તરીકે વિકસિત થઈ રહ્યો છે. અબડાસામાં આવી કોઈ બસ સુવિધા નથી કે યાત્રિકો માતાના મઢમાં રાત્રિ રોકાણ કરીને સવારમાં પોતાના ઘરે આવી શકે. તો આપ સાહેબ જિલ્લા કે રાજ્યમાંથી મંજૂરી લઈને ભુજથી માતાના મઢ વાયા નલિયા બસ મંજૂર થઈ ગયેલ છે, પણ નલિયા એસટી ડેપોમાં મેનેજર પોતાની મનમાનીના કારણે બસ શરૂ કરવામાં આવતી નથી. તે માટે માજી સદસ્ય કચ્છ જિલ્લા પંચાયત જેઠાલાલ રામજીભાઈ ભાનુશાલીએ રજૂઆતો કરી હતી. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.